ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે. બિંદાસ બુટલેગરો બિલાડીની ટેપની જેમ ફૂટી નીકળ્યા છે અને દારૂનો વેપલો કરી રહ્યા છે. એવું નથી કે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ હાથ પર હાથ મૂકીને બેસી રહી છે. ગુજરાતે સ્વર્ગ સમૂહ બનીને તેના એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂની હાટડીઓ ચલાવવા માટે ટેન્કરો અને કન્ટેનરો દોડાવનારો સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલાક કરી છે. ઘટનાની ભીતરમાં ડોક્યુ કરીએ તો ગોધરા અમદાવાદ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપરથી કન્ટેનર પસાર થતું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા આ કન્ટેનરને રોકીને તપાસ કરી હતી, તો તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે, જેની માતબર રકમ 89 લાખથી વધુ થવા જાય છે. આરોપીને દબોચી લીધા છે. 2 આરોપીની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે બંને આરોપી ઉત્તર પ્રદેશના છે. હાલમાં જે મુખ્ય સૂત્રધાર છે તેનું પગેરું મેળવવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મધ્ય ગુજરાતની અંદર નજર કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વધી રહ્યા છે. સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ રહી છે. કેમ આવું બની રહ્યું છે તેની પાછળનું કારણ સૌ કોઈ સારી રીતના જાણે છે, કેમ કે આ ગાંધીનું ગુજરાત છે. ગોધરા ટોલ પ્લાઝા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રાજ્ય મોનિટરિંગ સેલની ટીમ વાહન ચેકિંગમાં વ્યસ્ત હતી. દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો. આ કેસમાં ઉત્તર પ્રદેશના અમરોહીના રહેવાસી રિઝવાન ખાન અને જાવેદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. બંનેની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ બંને શખ્સોને દારૂ કોને મોકલવાનો હતો અને કોને મોકલાયો હતો તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ પૂછપરછ કર્યા બાદ બંને આરોપીને ગોધરા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આગળ તપાસમાં ઘણા બધા રહસ્યમો જે સર્જાયા છે તેના પરથી પડદો ઉચકાશે. જે માસ્ટર માઇન્ડ છે તેનું પગેરું જો પોલીસ મેળવશે તો ઘણી બધી વિગતો ગુજરાત રાજ્યમાંથી જ બહાર આવશે, પરંતુ પ્રામાણિકતાપણે ગોધરા પોલીસે મહેનત કરવી પડશે. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 16,082 IMFL બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત 64 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ સાથે પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલ 25 લાખ રૂપિયાનો ટ્રક અને 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આમ કુલ 89,19,000થી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દારૂના નેટવર્ક અને હેરાફેરીનો મોટો ભંડાફોડ થયો છે. હરિયાણાના નેહુ જિલ્લામાંથી અનેક શખ્સો અને જેની ગાડી છે તે તમામ આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. બીજી બાજુ વડોદરા શહેરની નજીક દારૂ સ્વીકારનાર અને GST બિલ જનરેટર તરીકે કામ કરનાર બંને આરોપીની તપાસમાં પણ પોલીસ લાગી છે, પરંતુ ધીરે ધીરે પોલીસ પગેરું મેળવી રહી છે અને સમગ્ર કાંડનો પર્દાફાશ કરી રહી છે. એક્સપ્રેસ વે પર દોડતા ટ્રકનો સફર ગોધરાના પોલીસ સ્ટેશને પૂરો થયો છે. પોલીસે આરોપીને દબોચી લીધા છે, પરંતુ સમગ્ર નેટવર્કના અનેક ચહેરાઓ બાકી છે. પોલીસ પ્રામાણિકતાપણે કેવી રીતના તપાસ કરશે
અને માસ્ટર માઇન્ડ અને સૂત્રધાર સુધી કેવી રીતના પહોંચશે તેની સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ના અધિકારીઓ ગોધરા દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપરથી એક્સપ્રેસ હાઈવે પરથી આવી કન્ટેનરને રોકીને દારૂનો જથ્થો જેની કિંમત લાખો રૂપિયા થવા જાય છે ઝડપી શકતી હોય તો સ્થાનિક પોલીસ શું કરે છે તે સમજવું છે.